આચાર્ય ચાણક્યને ભારતમાં જ નહીં પણ પૂરી દુનિયામાં અર્થશાસ્ત્ર, રાજનીતિ અને કૂટનીતિના જ્ઞાની કહેવામાં આવે છે અને એમના વિચારો અને નીતિઓ આજે પણ સમાજ અને પરિવારમાં કઈ રીતે રહેવું એ શીખવે છે. તો આજના વિડીયોમાં આપણે જોઈશું કે કેવા ઘર સ્મશાન સમાન ગણાય, કે એ ઘરમાં લક્ષ્મીજી ટકતા નથી અને એ ઘરનું પતન નક્કી છે. તો ચાલો જાણીએ આજના વિડીયોમાં આચાર્ય ચાણક્યના નીતિશાસ્ત્ર મુજબ કયા ઘરનું પતન નક્કી છે અને કયું ઘર સ્મશાન સમાન ગણાય છે. તો પહેલા નંબરે આપણે જોઈશું આચાર્ય ચાણક્યના કહેવા અનુસાર જે ઘરમાં રોજ બરોજ નાની નાની બાબતોમાં વાદ વિવાદ થતા હોય, રોજબરોજ ઝઘડા થતા હોય અને અશાંતિનું વાતાવરણ બનેલું રહેતું હોય, એવી જગ્યાએ સમજી લેવું કે એ ઘરનું પતન નક્કી છે અને એવા ઘરમાં લક્ષ્મીજી ઝાઝુ ટકતા નથી. પછી જોઈશું બીજા નંબરે કે જે ઘરમાં વારંવાર વાસણો પછડાવાનો અવાજ આવતો હોય, કાચના વાસણો તૂટવા, અરીસા તૂટવા એવું હરહંમેશ થતું હોય, તો સમજવું કે આ લોકોનો ખરાબ સમય ટૂંકમાં જ આવી ગયો છે, એટલે કે નજીકમાં જ ખરાબ સમય છે એવું સમજી લેવું. પછી ત્રીજા નંબરે જોઈશું જે ઘરમાં બુઝુર્ગ એટલે કે ઘરડા લોકોનું અપમાન થતું હોય, એમના માટે લજ્જાભર્યા શબ્દો વપરાતા હોય અને જે લોકો પોતાના મા બાપના ના થાય એ કદી પણ કોઈના થતા નથી, તો આવા ઘરના લોકોનું પણ પતન નક્કી અને આવા ઘરે પણ લક્ષ્મીજી ટકતા નથી. પછી ચોથા નંબરે જોઈશું જે ઘરમાં કદાપી કોઈ પૂજા અર્ચના ન થતી હોય અને ઘર બનવાના સમય પછી પણ કોઈ પૂજા ન થઈ હોય, તો તે ઘર સ્મશાન સમાન ગણાય છે. તો મિત્રો, આવા ઘરમાં રહેનારા લોકોનું પતન ટૂંક સમયમાં જ થવાનું અને આવા ઘર સ્મશાન સમાન ગણાય છે. તો મિત્રો, માહિતી સારી લાગી હોય તો એક લાઈક અવશ્ય કરવું, શેર પણ કરો અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા કોઈ વિચાર સાથે નવી વિચારધારામાં.